હેલો મિત્રો, આજે આપણે ધોરણ 10નું અંગ્રેજીનું પેપર 2026નું સોલ્યુશન કરીશું. તો ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ડીડ કચ્છ ગો આઉટ? કચ્છ બહાર શા માટે ગયા હતા? તો એનો જવાબ આવશે કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. એ તમારો પહેલો જવાબ આવશે. ચાલો, બીજો પ્રશ્ન, વોટ ડીડ દેવયાની ફિયર અબાઉટ કચ્છ? તો એનો જવાબ આવશે કે દેવયાની શા માટે ડરતી હતી? તો એનો જવાબ છે શી હેઝ નોટ કમ બેક, શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. એ જવાબ આવશે. ચાલો, હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, વિચ સિટી ડીડ હોલિસ મેનિલ લીવ ઇન? કે હોલિસ મેનિલ કયા શહેરમાં રહેતા હતા? તો એમાં આવશે જવાબ ન્યુયોર્ક. ન્યુયોર્ક સિટીમાં એ રહેતી હતી. ચાલો, ચોથો પ્રશ્ન, વાય કુડ ધે નોટ મીટ ઇચ અધર? કે મેનિલ અને જે બ્લેનફોર્ડ છે એ શા માટે મળી શકતા ન હતા? તો એનો જવાબ છે બ્લેનફોર્ડ્સ આર્મી હેડ મૂવડ ઓવરસી. એ આવશે ચોથાનો જવાબ. ચાલો, પાંચમો ક્વેશ્ચન જોઈએ, વોટ ટાઈપ ઓફ ગાર્બેજ ડુ વી ફાઇન્ડ ઇન લેક? કયા પ્રકારનો કચરો આપણે તળાવમાં જોઈ શકતા હતા? તો પહેલી જ લીટીમાં જવાબ છે. અહીંથી આવશે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. તો અહીંયા સુધી આપણો પાંચમાનો જવાબ આવશે. ચાલો, નેક્સ્ટ, છઠ્ઠો પ્રશ્ન, હાઉ ઇઝ વોટર વેરી ઇમ્પોર્ટન્ટ? પાણી આપણને કઈ રીતના મહત્ત્વનું છે? તો એનો જવાબ છે બીજી લીટીમાં, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. એ આવશે છઠ્ઠાનો જવાબ. ઓકે, નેક્સ્ટ, સાતમો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ ક્લોથ મસ્ટ નોટ બી વોર્ન વેન લાઇટનિંગ ક્રેકર્સ? એ ફટાકડા ફોડતી વખતે કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ નહીં? મિત્રો, એનો જવાબ પહેલી જ લીટીમાં છે. અહીંથી તો અહીંયા સુધી આવશે. પહેલી જ લીટીમાં જવાબ છે. ચલો, આઠમો પ્રશ્ન, ઇટ ઇઝ સેફ ઇઝ અ ચાઇલ્ડ ઇટ્સ ધ પાવડર ઓફ ધ ક્રેકર્સ વાય? એનો જવાબ આવશે એન્ડ સિન્સ ધ પાવડર ઇઝ ક્રેકર ઇઝ પોઈઝનસ ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર હેન્ડ. કે આ જે પાવડર છે એ બહુ ઝેરી છે, એટલે એમણે આપણે ખિસ્સામાં રાખવાનું નથી. એનો જવાબ છે બીજી લીટીમાં. ઓકે, નેક્સ્ટ, હવે નવમો પ્રશ્ન, વોટ ઇઝ શુભાંગી વરી અબાઉટ ધ વલ્ચર? કે શુભાંગીને જે ગીધ છે એમના વિશે ચિંતા કેમ હતી? તો એનો જવાબ છે બીજી લીટીમાં, ડેક્લોફેનાક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર આફ્ટર ઇટિંગ સચ અ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈસ વિધિન અ ફ્યુ ડેઝ. અહીંયા સુધી આવશે નવમાનો જવાબ. ચાલો, એ દસમો પ્રશ્ન, હાઉ કેન યુ સે ધેટ ધ વલ્ચર પોપ્યુલેશન ઇઝ ઓન ધ વર્જ ઓફ એક્સટિંક્શન? તો એનો જવાબ છે છેલ્લી લીટીમાં, નિયરલી 97% ઓફ ધ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. કે 97% જેટલા ગીધ મરી ગયા છે, એની વસ્તી ઓછી થઈ ગઈ છે, એટલા માટે આપણે કહી શકીએ કે એની વસ્તી લુપ્તના આરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે શોર્ટ નોટ તો લખી જ નાખી હશે. પછી બીજી મધર અ વન્ડરફુલ ક્રિએશન, એ પણ સરસ મજાની હતી. ચાલો, હવે ટ્રુ ફોલ્સ જોઈએ. રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. એ વાક્ય છે ફોલ્સ આવશે. બરાબર, ફોલ્સ આવશે. અને 13મું છે એ ટ્રુ આવશે. અને 14મું એ છે ટ્રુ આવશે. અને 15મું આવશે ફોલ. બરાબર, ચાલો મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી, પહેલો પ્રશ્ન,
વેર વિલ ધ સોંગ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ? તો એનો જવાબ આવશે છેલ્લી લીટી, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તો આ 16નો જવાબ છેલ્લી લીટીમાં છે. ચલો 17માં, હાઉ વિલ ધ સોંગ અકમ્પની વિથ ચાઇલ્ડ ઇન લોનલીનેસ? તો 17નો જવાબ છે પહેલી લીટીમાં છે, વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ ધ વિસ્પર ઇન યોર ઇયર. એ પહેલી લીટીમાં જવાબ છે 17નો. અને 18નો જવાબ, ચલો હવે નેક્સ્ટ 18નો જવાબ જોઈએ, હાઉ વિલ ધ સોંગ પ્રોટેક્ટ ધ ચિલ્ડ્રન વેન ઇન ધ ક્રાઉડ? કે બાળકને કઈ રીતના રક્ષણ કરશે? તો 18નો જવાબ છે બીજી લીટીમાં, વેન યોર ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યોર અબાઉટ વિથ અલુફનેસ. તો અહીંયા આપણે પોયમના પ્રશ્નો જોઈ લો. નેક્સ્ટ હવે આગળ જોઈએ. ચાલો 19મો પ્રશ્ન, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 19 પ્રશ્ન છે, હુ ઇઝ ધ એલ્ડર વન બિટવીન ધ ટુ બ્રધર્સ? તો કે બે ભાઈમાંથી એલ્ડર એટલે મોટું અને યંગર એટલે નાનું. તો એનો જવાબ છે જો પ્રથિક્સ યંગર બ્રધર. એનો મતલબ કે પ્રતીપ કેવો છે? મોટો છે. તો 19માં જવાબ આવશે પથિક. 19માં જવાબ આવશે પથિક. ચાલો 20મો, વોટ ન્યૂ મિસ્ચીફ ડીડ પથિક પ્લાન વિથ હિઝ ફ્રેન્ડ? કે પથિકે કેવી મસ્તી એમના મિત્રો સાથે ઘડી? તો એનો જવાબ છે બીજી લીટીમાં છેલ્લેથી, પથિક્સ પ્લાન વોઝ ટુ રોલ ઇટ અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. તો અહીંયા સુધી જવાબ આવશે 20માનો. ચાલો હવે 21, હાઉ ડીડ મક્ખન બીકમ એન ઓબ્સ્ટેકલ? મક્ખન એનો નાનો ભાઈ છે, એ કઈ રીતના એમને ઓબ્સ્ટેકલ એટલે નડે છે, એ લોકોની મસ્તી કરવા માટે ના પાડે છે, કઈ રીતના? તો એનો જવાબ આવશે છેલ્લી લીટીમાં છે, સેટ ઓન ધ લોગ એન્ડ ડીડ નોટ મેક ધેમ મિસ્ચીફ. અને એ જે લાકડો છે એના પર બેસી ગયો અને એમને અંદર જવા દેતા નથી. ચાલો હવે નેક્સ્ટ 22મો પ્રશ્ન, વેર ડીડ ધ હેવી લોગ લાય? કે જે હેવી લોગ હતો એ ક્યાં પડ્યો છે? તો એ છે રિવર બેંક, નદીના કિનારે. તો અહીંયા તમને બીજી લીટીમાં જોવા મળશે બેંક ઓફ ધ રિવર. અને લાઈંગ એટલે પડેલો, ઓન એટલે ના ઉપર, અને નદીના કિનારા ઉપર એ પડ્યો હતો. ચાલો 23મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરા એટલે પેરેગ્રાફ. આઈ વિલ બીટ યુ એટલે હું તમને મારીશ. એનો જવાબ આપણે એવો શોધવાનો છે છેલ્લી લીટીમાં. મિત્રો સરસ મજાનું છે, અહીંયા આપ્યું છે, આઈ વિલ થ્રાશ યુ. એનો મતલબ થાય છે કે હું તમને મારીશ. ઓકે નેક્સ્ટ. ચલો નેક્સ્ટ વિભાગ બીમાં, ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇઝ ઓનલી ફોર નોર્મલ સ્ટુડન્ટ. તો આપણે એમાં જોઈએ પ્રશ્નો શાના છે. વોટ ઇઝ ડેટા અબાઉટ? કે આ ડેટા શાનો છે? તો આ ડેટા છે પાન કાર્ડનો. જો આપણે હંમેશા PAN પાન એમ લખીએ છીએ, પણ એનું ફૂલ ફોર્મ છે પરમનન્ટ અકાઉન્ટ નંબર. એ તમારો જવાબ આવશે 24માં. પછી નેક્સ્ટ, વિચ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ ડેટા કન્સર્ન વિથ? કે આ જે ડેટા છે, આ માહિતી છે, કયા ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છે? તો અહીંયા આવશે એમાં જવાબ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. જો છે ને કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એ એમાં જવાબ આવશે. ચાલો હવે 26મો પ્રશ્ન, હુઝ સન ઇઝ ઓનર ઓફ ધીસ કાર? આ જે છે એનો માલિક કોણ છે? તો એનો માલિક છે વસુદેવભાઈ દવે. એ એમનો જવાબ છે. કયામાં આવશે? 26માં. ચલો 27માં, હાઉ ઓલ્ડ ઇઝ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ? કે જે આ જે પાન કાર્ડ છે એની, તો એનો માલિક કોણ છે?
ઓલ્ડ એટલે કેટલા વર્ષનો છે, તો આપણે એના પરથી કાઢી શકીએ છીએ. કેટલું છે 4/12/2073, તો એનો જવાબ આવશે 52 વર્ષ એ વર્ષનો છે. ચાલો 28મો પ્રશ્ન જોઈએ. હુ વિલ યુ ઇન્ફોર્મ ટુ ઇફ યુ ફાઉન્ડ ધીસ કાર્ડ? કે કોણ કઈ રીતના તમને આ કાર્ડને ઓળખી શકશો, તો એનો જવાબ છે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. હા ને? ઓકે, નેક્સ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો 24મો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ ટેમ્પલ સિચ્યુએટેડ એટ પ્રભાસ પાટણ? કે એનું મહત્વ શું છે, તો એનો જવાબ છે ઓફ ધ પ્રભાસ નિયર વેરાવલ ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. એ 24નો જવાબ આવશે. ચલ 25મો આવશે. હુ હેડ કર્સ્ડ ચંદ્રદેવ? એ ચંદ્રદેવને કોણે શાપ આપેલો છે? ચંદ્રદેવને શાપ કોણે આપેલો? દક્ષ પ્રજાપતિએ. એ આવશે 25મો જવાબ. પછી 26મો. હાઉ મેની વોટર બોડીઝ આર મેન્શન હિયર? કે અહીંયા પાણી જે નદી છે કેટલા જણની વાત કરી છે, તો અહીંયા છે હરિયાણા, સરસ્વતી અને કપિલ. એ આવશે 26મો જવાબ. ચાલો 27મો. વિચ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ યુનિક એન્ડ સિચ્યુએટેડ હિયર? તો મિત્રો છેલ્લામાં જવાબ છે સંસ્કૃત યુનિવર્સિટી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ઇઝ ઓલ્સો સિચ્યુએટેડ હિયર. તે 27મો જવાબ આવશે. ચાલો 28મો. વાય ઇઝ ભલકા તીર્થ રિવર્ડ બાય ધ ડિવોટીસ ઓફ લોર્ડ કૃષ્ણ? તો એનો જવાબ છે મિત્રો 28મો જવાબ છે ભલકા તીર્થ where Lord Krishna completed his લીલા and went to his heavenly abode. તો અહીંયા સુધી 28મો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એને જોઈએ. 29મો પ્રશ્ન છે. વાય ડેડ મિસ્ટર લિંબાચિયા પ્રેઝ અશોક? તો એનો જવાબ છે પહેલી જ લીટીમાં ધ આઈડિયા ટુ સજેસ્ટેડ ઇઝ બ્રિલિયન્ટ, ઇટ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ સોલ્વલી. તો એ જવાબ છે 29મો જવાબ આવશે. ચાલો 30માં. વાય ડઝ અભિષેક હેઝિટેડ અબાઉટ હિઝ આઈડિયા? 30માં જવાબ આવશે બીજી લીટીમાં છે. બીજી લીટીમાં આઈ એમ સ્કેર્ડ પીપલ વિલ કોલ મી ક્રેઝી એન્ડ લાફ્ડ એટ મી. તો એ 30મો જવાબ આવશે. ચાલો 31મો. હાઉ કેન વન મેક સમ ન્યૂ ઇનોવેશન? તો 31મો જવાબ છે અહીંયા આવશે યુ શુડ બ્રિંગ ઓલ ધોઝ આઈડિયાઝ આઉટ એન્ડ ટ્રાય ધેમ પ્રેક્ટિકલી. તો એ જવાબ છે 31માં. ચાલો 32મો. હાઉ ઇઝ ધ ગવર્મેન્ટ હેલ્પફુલ ટુ ઇનોવેશન? કે ગવર્મેન્ટ ઇનોવેશનને કઈ રીતના મદદરૂપ થશે? તો એનો જવાબ છે છેલ્લો મિત્રો યુ કેન ગેટ યોર ઓરિજિનલ આઈડિયાઝ રજિસ્ટર્ડ ધ્યાર ઇફ યોર innovation is worth you may get help for your project and prizes also from the government. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ સી જોઈશું. તો પહેલું છે એ છે ફંક્શન. આઈ વોઝ લેટ બીકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીકોઝ આવ્યો એટલે આમાંથી શું આવશે? સી. તો 33માં સી આવશે. અને 34માં હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ નાઇટ? તો 34માં શું આવશે? ડી આસ્કિંગ ઇન્ફોર્મેશન. 35નો જવાબ છે ટોપ યેટ અગેન કોંગ્રેચ્યુલેશન. આ શું છે? એક્સપ્રેસિંગ નાઇસિટીસ આવશે. ઓકે નેક્સ્ટ આગળ. ચૂઝ ધ રાઇટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ છે WH ક્વેશ્ચન. તો આમાં 36માં જોઈએ સાક્ષી હાઉ ટુ મેક લીંબુ પાણી શરબત. કે લીંબુ પાણી કઈ રીતના બનાવવાનું છે? તો એમાં ઓપ્શનમાં આવશે સી. ચલો 37માં આવશે બી. 38માં આવશે એ. ચાલો એવી રીતના 39માં આપણું ફંક્શન છે. 39માં આવશે સી, 40માં આવશે બી, 41માં આવશે ડી.